સુરેન્દ્રનગરના વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની 205મી જન્મ જયંતિની ઉજવણી. વઢવાણ અસ્મિતા મંચ યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરાયું હતું. ત્યારે દલપતરામના તમામ સાહિત્ય વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણને પ્રવાસ અને પર્યટક નગર તરીકે જાહેર કરવાની પણ માંગ કરાઈ હતી. સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામના 205મી જન્મ જયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. વઢવાણ દલપત બાગમાં સૌ પ્રથમવાર દલપતરામની નવી પ્રતિમાને ફુલહાર કરાયા હતા અને આ તકે જ વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલય, ઇતિહાસ સ્થળોનું મ્યુઝિયમ બનાવીને વઢવાણને પ્રવાસ પર્યટક જાહેર કરવાની માંગ કરાઈ હતી. વઢવાણમાં તારીખ 21 જાન્યુઆરીને 1820માં દલપતરામનો જન્મ થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ હતી. નવીન પરિબળોના સબળને લઈને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી હતી. વિદ્યાવૃદ્ધિ, સમાજ સુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુડાપણનો બોધ તેમનું જીવન કાર્ય હતું. એ જ જીવન કાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો. ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવીને મૂકી હતી. આજે વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની 205મી જન્મજયંતિ છે. કવિ દલપતરામ એ સાહિત્ય ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે અને સ્ત્રી કેળવણી વિશે ખૂબ જ લખ્યું છે. એટલે આજે અમે વઢવાણવાસીઓ કવિ દલપતરામની 205મી જન્મજયંતિ ઉજવી છીએ. અમારે વઢવાણવાસીઓની એક વિનંતી છે કે કવિશ્વર દલપતરામનું વઢવાણની અંદર મ્યુઝિયમ બનાવે અને કવિ દલપતરામના પુસ્તકો, ઐતિહાસિક વઢવાણની ધરોહરનું મ્યુઝિયમ આ બનાવવાની અમે સરકારશ્રી પાસે માંગ કરી છે કે જેથી કરી અમારી વઢવાણની ધરોહર સચવાઈ રહે. એટલે કવિ દલપતરામની 205મી જન્મજયંતિ આજે અમે વઢવાણવાસીઓ ધામધૂમથી ઉજવી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.